છો પાટવી ગુજરાતી ન્યૂઝ। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરા ખાતે નિર્માણાધીન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંકલ્પ ભૂમિ સ્મારકની મુલાકાત લઈ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી કલ્યાણનગર ખાતે આકાર પામી રહેલા આધુનિક સ્મારકના મ્યુઝિયમ, લાઇબ્રેરી અને મલ્ટીમીડિયા પ્રકલ્પની કામગીરી આખરી તબક્કામાં પ્રકલ્પ સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ। રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરાના કમાટીબાગ કલ્યાણનગર ખાતે નિર્માણ પામી રહેલા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંકલ્પ ભૂમિ સ્મારક પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈને કામગીરીની પ્રગતિ અંગે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સામાજિક વિષમતા અને કુરિવાજો દૂર કરી સામાજિક સમરસતા લાવવા માટે વડોદરાના કમાટીબાગ ખાતે વડના વૃક્ષ નીચે બેસીને જે ઐતિહાસિક સંકલ્પ લીધો તે પવિત્ર સ્થળને સ્મારક તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સંકલ્પ ભૂમિ સ્મારકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં રજૂ થયેલી વિગતો અનુસાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંકલ્પ ભૂમિ સ્મારક પ્રોજેક્ટ અંતર્ગત લાઇબ્રેરી, ઇન્ટિરિયર, મ્યુઝિયમ ડિઝાઇન, સ્ટેચ્યુ, સીસીટીવી વગેરે સુવિધાઓ માટે જોગવાઈ કરવામાં આવી છે। સમીક્ષા દરમિયાન જણાવાયું હતું કે સંકલ્પ ભૂમિ સ્મારક ખાતે ફેઝ 2 અંતર્ગત મ્યુઝિયમ ડિઝાઇન, ક્યુરેશન, ડેવલપમેન્ટ, સ્ટેચ્યુ, ઇન્ટિરિયર અને ફર્નિચરનું મોટાભાગનું કામ આખરી તબક્કામાં પહોંચ્યું છે। હાલમાં વોલ, મ્યુરલ્સ, મેનિક્વિન્સ, હાઇપર રિયલિસ્ટિક સેટનું થીમ આધારિત ફાઇનલ પ્લેસિંગ અને ફિનિશિંગ કાર્ય પૂર્ણ થઈ ગયું છે। આ ઉપરાંત ઓડિટોરિયમમાં એકાઉસ્ટિક પેનલિંગ, ફોલ્સ સીલિંગ અને એનિમેટ્રોનિક્સ ઇન્સ્ટોલેશન તથા પ્રોગ્રામિંગ સફળતાપૂર્વક થઈ રહ્યું છે। મ્યુઝિયમમાં આવતા મુલાકાતીઓ માટે ડિજિટલ અને મલ્ટીમીડિયા અનુભવ પૂરો પાડવા માટે ટીવી પ્રોગ્રામિંગ, લાઇટિંગ પ્રોગ્રામિંગ અને ઓડિયો ગાઈડ, QR સ્કેનર અને મોબાઈલ એપ્લિકેશનનું કામ પ્રગતિ હેઠળ છે। સ્મારકના કેન્દ્ર સ્થાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થળ પર પ્લેસમેન્ટ કરી પ્લેટફોર્મ ફિનિશિંગને તકતી લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને ઇજનેરોને બાકી રહેલી તમામ કામગીરી ઉચ્ચ ગુણવત્તા સાથે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી। પાટવી ગુજરાતી ન્યૂઝ છે રાજુ સુપર।